મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. માણસ મશીન છે, યંત્ર છે. માણસ અનેક હુંઓનો સમૂહ છે. માણસમાં જે ખરેખરો હું છે એ આત્મ સ્વરૂપ છે, જેમાં આપણે કદી પણ સ્થગિત હોતા નથી. તો આજે ખરેખરો હું છે એને જાણવો એ આપણા જીવનનું મુખ્ય કાર્ય હોવું જોઈએ. એ માટે આપણે આ મનુષ્ય યંત્રની રચના છે એને જાણવી પડે. એનું મશીનવત જે કાર્ય છે એને સમજવું પડે. એ મશીન કયા કયા પ્રભાવોથી ચાલે છે એ પણ જાણવું પડે. અને એ સિવાય પણ આ જન્મોજન્મથી આ જે ચાલી રહ્યું છે એને જાણવા માટે તમારે ઘણું બધું સમજવું પડે. આપણે ઘણા બધા પ્રજ્ઞાન પુરુષોના, સંતોના, ગુરુઓના શબ્દો સાંભળીએ છીએ, એમનો બોધ સાંભળીએ છીએ, પરંતુ આપણામાં એ બોધી અવસ્થા કે એ ઉચ્ચતર અવસ્થાઓ આવતી નથી. એનું મુખ્ય કારણ જ્યાં સુધી આપણે આપણા શરીરના કેન્દ્રો, એ કેન્દ્રોના કાર્યો મૂળભૂત રીતે ન સમજીએ ત્યાં સુધી બહારથી આવતો બધો જ બોધ કાનના પડદાને વીંધી શકતો નથી. આપણા સામાન્ય ભાવ કેન્દ્ર અને વિચાર કેન્દ્રની ઉપર પણ એક ઉચ્ચતર ભાવ કેન્દ્ર અને ઉચ્ચતર વિચાર કેન્દ્ર હોય છે, જેમાં આપણે જો સ્થિર થઈ શકીએ તો શબ્દો અને જે કંઈ દેખાય છે એને બોધ થવાની શક્યતાઓ વધી જાય છે. એટલે વર્તમાનની હાજર ક્ષણમાં રહી અને ખરેખર હુંમાં જો આપણે હરતા ફરતા રમતા હોઈએ, નો માઇન્ડ મેડિટેશનની પ્રેક્ટિસ હોય, જે ઓશોએ કહ્યું છે, તો ત્યારબાદ જ આપણે જે પ્રબુદ્ધ લોકો કહે છે એ શબ્દો આપણા હૃદયની સોસરવા જાય અને આપણને એ જે વાતો કરે છે એ જે અજુગતી લાગે છે એ અજુગતી ના લાગે. કારણ કે અનુભૂતિ વગર બધું જ અજુગતું લાગવાનું છે. વર્તમાનની હાજર ક્ષણની વર્ષોથી હું પણ વાતો કર્યા રાખું છું, પરંતુ વાતો તો માત્ર વાતો છે. તમે જ્યાં સુધી હાજર ક્ષણમાં હાજર ન થાવ ત્યાં સુધી તાક તેનાથી તાક થઈનો જે આનંદ, સત્ય પ્રેમનો આનંદ છે, એ જોજન ને જોજન, જન્મો ને જન્મો દૂર જ રહે છે.
એક નાનકડી રચના છે, કંઈક એવી જ છે, વાંચી સંભળાવું છું કે મને ખબર છે હું છું, બીજું શું? મને ખબર છે હું છું, બીજું શું? તો આ તો મૂળ પ્રશ્ન થયો કે ભાઈ આપણને આપણી તો ખબર હોવી જોઈએ ને, જે સામાન્ય રીતે હોતી નથી. આપણે આપણી જાણ હોતી નથી. આપણે મશીનવત જ જીવ્યા રાખીએ છીએ ને કાર્ય કર્યા રાખીએ છીએ કે મને ખબર છે હું છું, બીજું શું? ઈશ્વર ને હું એક જ, બીજું શું? જો તમે ખરેખર હુંને જાણો તો પરમાત્માને પણ તમે પહેચાની શકો છો. તો મને ખબર છે હું છું, બીજું શું? ઈશ્વર ને હું એક જ, બીજું શું? કે ખાલી હોઉં છું ને ખાલી જોઉં છું. આ બહુ અઘરી એક્ટિવિટી છે, ખાલી જોવું અને ખાલી હોવું. જે વારંવાર મારી કવિતામાં હું છલોછલ અને ખાલી ખમની વાત કરું છું, એના જેવી વાત છે. તો કે ખાલી હોઉં છું ને ખાલી જોઉં છું, છું એક મૌન ને શાંત, બીજું શું? છું એક મૌન ને શાંત, બીજું શું? મને ખબર છે હું છું, બીજું શું? ઈશ્વર ને હું એક જ, બીજું શું? કે સૂર્ય, પૃથ્વી, ચંદ્ર, ગ્રહો, તારાઓ, સૂર્ય, પૃથ્વી, ચંદ્ર, ગ્રહો, તારાઓ સૃજન કિરણમાં સૌ, બીજું શું? સૂર્ય, પૃથ્વી, ચંદ્ર, ગ્રહો, તારાઓ સૃજન કિરણમાં સૌ, બીજું શું? ફરી ક્યારેક આ વાત તમને સમજાવીશ, ખૂબ ગહન છે. સૃજન કિરણ શું છે, સૃજન કિરણથી આગળ શું છે, અને એના વિશે આપણે ફરી ક્યારેક વાત કરીશું. કે સૂર્ય, પૃથ્વી, ચંદ્ર, ગ્રહો, તારાઓ સૃજન કિરણમાં સૌ, બીજું શું? મને ખબર છે હું છું, બીજું શું? ઈશ્વર ને હું એક જ, બીજું શું? કે એકમેકમાં ને એકબીજામાં, એકમેકમાં ને એકબીજામાં પરમ અને આત્મન, બીજું શું? એકમેકમાં ને એકબીજામાં, એકમેકમાં અને એકબીજામાં પરમ અને આત્મન, બીજું શું? મને ખબર છે હું છું, બીજું શું? ઈશ્વર ને હું એક જ, બીજું શું? કે સમય લુપ્ત રહે છે ક્ષણમાં, સમય લુપ્ત રહે છે ક્ષણમાં, સકળ છે ક્ષણમાં. સમય લુપ્ત રહે છે ક્ષણમાં, સકળ છે ક્ષણમાં જ, બીજું શું? સમય લુપ્ત રહે છે ક્ષણમાં. તો સમય જ્યાં સુધી તમે વર્તમાનની હાજર ક્ષણમાં નથી હોતા ત્યાં સુધી ભૂતકાળ ને ભવિષ્ય કાળ રૂપે તમારી સામે હોય એવું લાગે છે. વર્તમાનની હાજર ક્ષણમાં જો તમે સમયસર આવી જાઓ તો તમે સમય પર થઈ જાઓ છો. એટલે સમય લુપ્ત રહે છે ક્ષણમાં, સકળ છે ક્ષણમાં જ, બીજું શું? તો ખરેખર બધું ક્ષણમાં જ છે, બીજું કશું નથી. કે મને ખબર છે કે હું છું, બીજું શું? ઈશ્વર ને હું એક જ, બીજું શું? પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાને, વસુદેવ સુતમ દેવમ કંસ ચારુણ મર્દનમ, દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. કૃષ્ણને જગદગુરુ ધારણ કરવાનું માત્ર ને માત્ર એક જ કારણ છે
કે અધ્યાત્મના રસ્તે રવાડે ચડ્યા પછી ઘણા લોકોએ પૂછ્યું કે સાહેબ તમે કોઈ ગુરુ ધાર્યા છે કે નહીં, પરંતુ એવું કશું છે નહીં. એટલે જગતના જે ગુરુ છે એ જ મારા પણ ગુરુ છે, અને એટલે શરૂઆતમાં અને અંતમાં કૃષ્ણમ વંદે જગદગુરુ. શ્વાસ અંદર જાય ત્યારે કૃષ્ણમ વંદે જગદગુરુ, શ્વાસ વચ્ચે રોકાય ત્યારે વાસુદેવ સર્વમ ભાવ, અને શ્વાસ જ્યારે નીકળતો હોય ત્યારે શ્રી કૃષ્ણમ શરણમ મમ, શ્રી કૃષ્ણમ શરણમ મમ. ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ ય પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાશ્યત્રિ સંશયમ. કે અંતકાળે મારું સ્મરણ કરતો કરતો જે માણસ પોતાનું કલેવર એટલે આ ખોડિયું કે શરીર છોડે છે એ મને જ પામે છે. હે અર્જુન, એમાં બીજી કોઈ શંકા નથી. તો શ્વાસ નીકળતો હોય ત્યારે શ્રી કૃષ્ણમ શરણમ મમ, શ્રી કૃષ્ણમ શરણમ મમ એવો અજપાજપ મંત્ર દેહમાં ચાલવો જોઈએ. મામેકમ શરણમ વ્રજ, મારા શરણે આવી જા, એવું પણ ગીતામાં કૃષ્ણ ભગવાન કહે છે. એ સિવાય ગીતામાં ઘણી વાર મન બુદ્ધિ હે અર્જુન તું મને આપી દે એવું કહે છે. આપણે મન બુદ્ધિથી જન્મારાઓ કાઢી નાખીએ છીએ, પણ ભગવાનને વાત આવે તો આપણે એને આપતા નથી. મન બુદ્ધિને એટલા જડતાથી આપણે વળગી રહ્યા છીએ, અને એટલે તો આપણે મશીન છીએ. મન નથી કાબુમાં. ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ દ્રઢમ. અર્જુન કહે છે કે હે ભગવાન, મારું મન ચંચળ છે, પ્રમાથી છે, હું એનો નિગ્રહ કરી શકતો નથી. ત્યારે ભગવાન કહે છે આજે આત્મસ્મરણની વાતો કર્યા જ કરો. કોનું? તો કે આત્માનું સ્મરણ કરો, બીજું બધું મૂકી દો. મન બુદ્ધિ ચિત્ત ને થાળે પાડવાની વાત કરવા કરતા આપણે આત્મસ્થિત થઈ જવું, જે આપણું મૂળ સ્વરૂપ છે, જે અજર નિત્ય શાશ્વતોયમ પુરાણોનો અન્યથી અન્યમાને શરીરે જેવું છે. તો અને આ એવું નથી બાતે હૈ બાતો કા ક્યા, કસમે વાદે પ્યાર વફા સબ, એવું નથી. હકીકત છે. જીવતા જીવ બધું પ્રાપ્ય છે. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ.